હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ત્યારે અમે બાબાના ખેતર જઈએ છીએ ઢોલ ચડાવવા માટે. આ મારે વાગતું નહીં. હા જો તમે એને અમે ગરમ દોસ્તો અમે આવી ગયા છીએ જોહર બોક્સમાં ઢોલ વગાડવા માટે. બોક્સના ઓનર ઘરનું ભાઈ આવી ગયા છે એન્ડ હવે માંદળ વગાડે છે એન્ડ ઢોલ જ છે જોઈએ. ચૌડી છાતી કમરે વતડી વાકડી મોચી વાલા આમ આદિવાસી નારો ને જાત વાલા ચૌડી છાતી કમરે વતડી हे गाइस वेलकम बैक टू अनदर ब्लॉग. तो कैम છો बहुत મજામાં હશો. सबको हैप्पी रक्षाबंधन हिंदी भी हमारे आएगी. तो फिलहाल गाइस અત્યારે અમે જોહર બોક્સમાં આવ્યા છીએ અને આદિવાસી પેલો ઢોલકી છે એ વગાડીને અમે નાચવાના છે પણ અત્યારે ચડાવવા ગયા છે એક કાકા જોડે. તો અત્યારે જોહર બોક્સમાં અમે સોડા લેવા આવ્યા છે તો ડ્રિંક પીસ શકો છો. અત્યારે પ્રેઝેન્ટર લઈને અમે અત્યારે અમે બાબાના ખેતર જઈએ છીએ ઢોલ ચડાવવા માટે આવ્યા છે એક બાબા જોડે. તો અમારે તો ફાવે નહીં ઢોલ ચડાવવાનું, અમને ખાલી વગાડવાનું એટલું ફાવે છે. તો અત્યારે ખેતર દૂર છે બાબાને તો ઢોલ ચડાવવા આવ્યા છે. પછી અમે જોહર બોક્સમાં જઈને પાછા વગાડવાના છે એન્ડ તમે જોઈ શકો છો. આવી રીતે ઢોલ ચડાવવામાં આવે છે. કેવું બાબા ઢોલ ચડાવીએ છે. ઢોલ ચડાવે છે આવી રીતે જો તમે તાણીને. ઓગસ્ટ છે ને. હા 9મી ઓગસ્ટ રક્ષાબંધન ચડાવવું પડશે. આ બિયર નથી ભાઈ, એમને સમજતા કે બિયર અમે પીએ છીએ. આ પ્રેડેટર કોઈ બી વ્યક્તિ પી શકે છે. તો જો નામ છે પ્રેડેટર ત્યારે લાયા છે અને બિયર જેવું જ પેકિંગ આવે છે ડબરાનું. પણ એવું લાગતું છે કે પબ્લિકને કે આ બિયર પીએ છે. એવું લાગે પણ કેવું આ બધી ભગત માણસ. ટેકનોલોજી વધી ગઈ છે એટલે આ બી નવી સોડા આવે છે તો એ અને બિયર ટાઈપ બધા સારા આવે બાપુને. કેવું બાબા ઠંડુ પડી જાય ને બધા ભક્તા છે એનર્જી આવે બરાબર ની છે એટલે બાકી હે કેવું બિયર જેવું લાગે એની કેવી લાગે હે દેખો બાબા ચાલો પીધું એટલે અત્યારે એવું લાગે છે કે બિયર જેવું લાગે. આ મારે વાગતું નહીં. હા જો તમે એને અમે ગરમ કરીને વગાડવાનું કરીને જો જોરદાર વાગશે. પછી એમ તમને બતાવીએ કઈ રીતનું વાગે છે. હા. દોસ્તો અમે આવી ગયા છે જોહર બોક્સમાં ઢોલ વગાડવા માટે. જોઈ શકો છો એન્ડ ઢોલ એકદમ ચડાવીને લાયા છે એન્ડ જો વગાડશે જોરદાર જો વગાડે છે. આ છે અમારી જોહર બોક્સ. આ છે અમારે જોહર બોક્સ જે ઘનુભાઈની છે જે કવાંટ તાલુકામાં ફેમસ રેસ્ટોરન્ટ છે. તો અંદર જઈએ અને તમે રેસ્ટોરન્ટની મુલાકાત લેવા હોય તો ડુંગર ગામ પર આવી શકો છો એન્ડ બહારથી કેટલું મસ્ત વ્યૂ દેખાય છે બતાવું. એન્ડ અત્યારે જોઈ શકો છો માંદણ ઢોલ વગાડે છે. આજે 9મી ઓગસ્ટ છે એટલા માટે સેલિબ્રેશન કરે છે 9મી ઓગસ્ટ એન્ડ બધાને હેપી રક્ષાબંધન પણ અહીંથી તમે જોઈ શકો છો બહારથી બતાવું.
આવ્યા છે એન્ડ જોહાર બક્સના ઓનર ઘરનુભાઈ આવી ગયા છે એન્ડ હવે માંદળ વગાડે છે એન્ડ ઢોલ જ છે જોઈએ એન્ડ જોઈ શકો છો એની ફોર્ચ્યુનર જે લીધી છે એ એન્ડ બહુ મસ્ત વગાડતા હતા ને વરસાદ આવી ગયો છે જો જે વગાડવાવાળા છે બાજુમાં બેઠા છે થાકી ગયા એવું લાગે હવે નહીં થાકે બહુ વગાડે છે એન્ડ હવે વગાડીશું રહેશે વરસાદ ચાલુ થઈ ગયો છે